બગદાણાની બબાલને લઈને ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલી રહી છે અને આ મામલે હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો ત્યારે આ કેસમાં નવનીત બાલદિયાને તેડું આવ્યું હતું। એસઆઈટી દ્વારા નવનીત બાલદિયાને વિશિષ્ટ નિવેદન લેવા માટે રેન્જ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા। નવનીત બાલદિયાએ એસઆઈટીને 15 પુરાવા સુપ્રત કર્યા હોવાનું જણાવ્યું હતું। ભાવનગરના બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર 29 ડિસેમ્બરના રોજ 8 ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જે ઘટનાના પગલે ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો। આ હુમલાનો ગુનો નોંધતા મહુવા પોલીસે 8 આરોપીને ઝડપી પાડ્યા અને ત્યારબાદ રાજ્ય સરકારની સૂચનાથી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા આ બનાવ અંગે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી। એસઆઈટીની તપાસ દરમિયાન આ બનાવમાં વધુ 2 આરોપી સામે પણ આવ્યા હતા જ્યારે સોમવારે પણ વધુ એક આરોપીને એસઆઈટીએ ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે હવે ભાવનગર રેન્જ ઓફિસ ખાતે આ બનાવના ભોગ બનનાર નવનીત બાલદિયાને વિશિષ્ટ નિવેદન માટે આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા। એસઆઈટીની ટીમે સતત 3 કલાક સુધી નવનીત બાલદિયાની પૂછપરછ કરી નિવેદન નોંધાવ્યું હતું। 17 જાન્યુઆરીએ એસઆઈટીએ પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કેએસ પટેલને પૂછપરછ માટે આઈજી ઓફિસ બોલાવ્યા હતા અને 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી। જ્યારે એસઆઈટી દ્વારા પૂછપરછ બાદ નવનીત બાલદિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે મારવાનું ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહિર વિરુદ્ધ મેં 15 પુરાવા એસઆઈટીને રજૂ કર્યા છે। મેં આપેલા પુરાવા મુજબ જો એસઆઈટી આ દિશામાં તપાસ કરશે તો મને ન્યાય ચોક્કસ મળશે। મને એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર વિશ્વાસ છે। મેં 15 મુદ્દા રજૂ કર્યા છે, એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે, જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચાઈ જશે। નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી હોય ને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી। નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે કેમ? એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ। તમે તમારી વાત ઉપર મક્કમ છો? હા, હું મારી વાત ઉપર મક્કમ છું। શરૂઆત એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલીને નથી કહેતો। તમે પ્રૂફ બધા આપ્યા એસઆઈટી? હા, પ્રૂફ આપ્યા છે। તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે। આપ્યું છે શું પ્રૂફમાં? કેટલા પ્રૂફ સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં। મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થઈ હોય આ તે થયું મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે। તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું નથી? હા, એવું કશું કરતા છે નહીં કે જે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે, જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે। અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે। 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી, હવે શું લાગે છે? હવે એ તો તપાસનો વિષય છે, એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જે એમના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે। નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું તો પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે। નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે,
જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. તો જે તમારા દીકરાને પણ એસઆઈટી છે એ તપાસ માટે લીધી? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી. હવે આ કેસમાં પીડિતના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીનું નામ દાખલ થશે કે કેમ એ જોવાનું રહેશે. ભાવનગરના બગદાણાના સેવકને માર મારવા મામલે વધુ એક આરોપી ઝડપાયો છે. મહુવા તાલુકાના કોદિયા ગામેથી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી લઈને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આમ બગદાણાના નવનીત બાલદિયા પ્રકરણમાં આજ સુધીમાં કુલ 11 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરી હતી. આ કેસમાં અગાઉ 10 આરોપીઓને ઝડપી લેવાયા. કેસમાં વધુ એક ઈસમનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. ત્યારે જોવાનું હવે એ રહેશે કે મુખ્ય આરોપી પર ક્યારે ગાડીઓ કસાય છે. જોવાનું એ પણ રહેશે કે શું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સુધી તપાસનું ધમધમાટ પહોંચે છે કે કેમ? શું તેના પર ગાડીઓ કસાશે? આપનું શું માનવું છે સમગ્ર મામલે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.